ગાઈસ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો ગાઈસ અત્યારે અમે ડુગમે છે, શું કહેવાય ડુગમે અમે નર્મદામાં નાહવા જઈએ છે. જોઈ શકો છો તમે વ્યૂ દેખો ગાઈસ, ઓહો અને રસ્તો બહુ સારો છે. શું કેવું છે સંદીપભાઈ? અમે બે ગાડીઓ લઈને જઈએ છે અને અમારા સુરેશભાઈ ડ્રાઈવર છે. શું કહે છે? વિમલભાઈ છે. અને ઘર દેખો ગાઈસ કા દૂર દૂર છે, દૂર દૂર છે. ઓ આ છે અમારી ભાષામાં ગુજરાતીમાં હડકોડ. અને આ વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. સંદીપભાઈ બહુ શરમાય છે. વિમલ ખાય છે સંદીપભાઈ પૂરો જુબા કેસરી કે ટાણસણ ખાય છે? हम जुबान केसरी करते ही नहीं। रास्ता बहुत बेकार है गाइस. हमारा मोदी सरकार का विकास करता है. अलकुडा गाँव में पहाड़ी से मस्त दिख रहा है. तारीख को शादी होने वाली है। नहीं 10 नहीं 11 तारीख को सांदला है। सांदला यहाँ सांदला है तो आगे देखना पड़ेगा ना. इधर ज़्यादा रहेंगे तो टूबरे में जाते रहेंगे. हमारे पीछे वाले आते हैं, धीमे धीमे आते हैं. सूर्य नहीं आवड़ते. हाँ તો ગાઈસ અત્યારે હરકોટથી સહેજ આગળ છે અને જોઈ શકો છો તમે પહાડ ડુંગર છે અને જાય છે. જોઈ તમે મતલબ આવતી ગયા છે વધારે ખાસ છે અમારે. डोगरे आगे चोरी का नहीं सुनी ने ना चोरी का नहीं पे गेले चोरे जरा जाने मार ए जागे जा माथा दो ये आपकी वाला क्यों गई चला आओ देखिए अरे माले उधर ट्रेन में ना थोड़े બહુ ખતરનાક રસ્તો તો બહુ કઠિન છે. એટલે શું કહેવું, બહુ ખરાબ તો ડેન્જર રસ્તો છે ગાઈસ. એટલે બહુ તકલીફ છે. એટલે સરકારને એટલું જ કહેવું છે કે કમસે કમ ડુંગર વિસ્તારવાળાને રસ્તો તો બનાવે એવી મારી અપીલ છે. એટલે હું કહેવું છું સંદીપભાઈ બરાબર. અને જુઓ અહીંયાથી જ નદી ચાલુ થઈ જાય પણ હમણે નાળો છે. બહુ બેકાર રસ્તો છે ગાઈસ. અમારા સુરત ડ્રાઈવર છે એને લાયસન્સ અપાવી દેવું પડશે. बिना लाइसेंस के हम जवाड़ते हैं. हाँ અને અમે અત્યારે નદીમાં છે, નર્મદા નદીમાં પણ પાણી ફૂટી ગયું છે. જો આ રસ્તો આ બધું નદી છે, આ બધું વરસાદમાં બહુ પાણી ભરાઈ રહે. પણ અત્યારે હાલની પરિસ્થિતિ જોવા જઈએ તો વધતી ગરમીના કારણે પાણીનો વપરાશ વધી રહ્યો છે. તેથી શું કહેવાય છે, પાણી ફૂટે છે. એટલે માણસો તો દેખાય છે. કયું ગામ છે ખબર નહીં. કરતા એ જ નામ છે ને.
ખતરનાક છે આનો બહુ ડેન્જર મોજલ્લા ઓ પાડે પીસે એટલે ગાઈસ બહુ આત્મહત્યા થવા કરતી હતી અમારે જો આ પગમાં દુઆ કરો જલ્દી સારું થઈ જાય અને આ ભૂતના લીધે બધું થયું છે અને અત્યારે ચાલતા જઈએ છે જો ગાઈસ પહોંચી ગયા છે બહુ થોડા અને બહુ બેન આવડી દેખાય છે વચ્ચે જો ખતરનાક આય તો બહુ સારું લાગે છે એવી ડેન્જર છે ગાઈસ ઓહ અમારે ગામના બહુ ડ્રાઈવર છે પણ બહુ આત્મહત્યા થતી હતી મારી આ જો એટલે ઓ દેખાડી દે બહુ વાગી ગયું છે ઓહ જાના ઉંગલો તે જાના કાકે ગાઈસ અત્યારે અમે આવીને ખતરનાક ફોટો શૂટ ચાલે છે જોઈ શકો છો તમે देख सकते हैं हमको हमारी भाषा में क्या बोलते हैं गाना बोल जरा हेयर स्टाइल जब गाना क्या बोलते हैं उसको बोलते हैं क्या बोलते हैं नावड़ी बोलते हैं देखिए नावड़ी बोलते हैं तो हमारे जोड़े से हमारा विक्रम भाई તે 1-2 લાખના માલિક છે અત્યારે હાલની પરિસ્થિતિમાં જોવા જઈએ અને જોઈ શકો છો તમે ડુંગરો છે આ બાજુ આ બાજુ અને આમાં કોઈ ફોટોશૂટ કરતું નહીં આ ભાઈનું મારું સેટિંગ નહીં થતું તમે કરી નાખજો કમેન્ટ કરજો તમારી ધ્યાનમાં કોઈ કાળી ધોળી છોકરી હોય તો કહેજો નંબર બોલછા નંબર રહેવા દે ને બીજા કોપી કરી લે એટલે કોઈ છોકરી દેખે એટલે તને કોલ કરશે વાંધો નહીં એટલે બોલછા ના એવું નહીં રાખવાનું અરે તો બહુ શું કહેવાય શરીફ માણસ છે ને શેર ને સબસ્ક્રાઇબ કરવાનું છે બરાબર બોલતા પણ નહીં આવડતું જોઈ શકો છો અમારી 2 બાઇક ત્યાં છે સ્પ્લેન્ડર છે અને કેવું કહીશ અત્યારે જો પાણી આ ખતરનાક છે આપેશ્વર કેવું થોડું ગંદુ લાગે અહીં તો સારું છે અને વાળ પણ કંઈ થાય છે વાળને કંઈ ખબર નહીં પડતી એટલે જો આ ખતરનાક સારું પાણી છે ચોખ્ખું મસ્ત પાણી છે આપેશ્વર બહુ બધા લોકો આવે ને એટલે બહુ ખરાબ પાણી થાય છે અને હું કેવું ગાઈશ જો ફોટો શૂટ ચાલે છે તો ગાઈશ આ વ્લોગમાં આટલું જ છે તો ગાઈશ આ વિડીયો ગમે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ ગુડ બાય ટાટા મળીએ છે નવા વિડીયોમાં